સંશોધન પદ્ધતિઓની વાત કરી રહ્યા હતા. મનોવિજ્ઞાનના સંશોધનો કેવા હોય છે? મનોવિજ્ઞાન એક વાર્તનિક વિજ્ઞાનને કારણે જે સંશોધનો છે એ ભૂગોળ શાસ્ત્ર કે કેમેસ્ટ્રી કે બાયોલોજી જેવા નથી, બરોબર? કારણ કે મનોવિજ્ઞાનનું જે કંઈ સંશોધન છે એ મનુષ્ય વર્તન ઉપર છે, બરોબર? બિહેવિયર સાયન્સ એવું આપણે કહીએ છીએ. મનોવિજ્ઞાન એટલે શું? તો કે છે કે મનોવિજ્ઞાન એટલે કે વ્યક્તિના અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર, અને એના ધ્યેયમાં જે અંતિમ ધ્યેય છે તો એ છે કે ભવિષ્ય કથન કરવું, ભવિષ્યની આગાહી કરવી. જ્યોતિષશાસ્ત્રમાં પણ ભવિષ્યની આગાહી કરવામાં આવે છે, એ પણ એનું ધ્યેય છે. એટલે જ્યોતિષશાસ્ત્ર, મનોવિજ્ઞાન કે કોઈ પણ સામાજિક મનોવિજ્ઞાન છે એનું વિષય વસ્તુ એ મનુષ્ય વર્તન છે, માણસ છે. અને માણસ જે છે એ ડગલે અને પગલે બદલાતો જાય છે. આજે મને ભણાવવાનો મૂડ ખૂબ સારો હોય અને કાલે બિલકુલ ના હોય. પરમ દિવસે મને ડિબેટ કરવાની ઈચ્છા થાય, એના આગલા દિવસે રજા પાડવાની ઈચ્છા થાય. એટલે ટૂંકમાં કંઈ કહી શકાતું નથી. આપણે વરસાદની આગાહી કરીએ છીએ કે ભાઈ ગુજરાતના અમુક વિસ્તારોમાં તારીખ 30 થી તારીખ 10 સુધી વરસાદ આવશે. પરંતુ એવું બને કે અમદાવાદના પકવાન વિસ્તારમાં કે એસજી હાઈવે વિસ્તારમાં જરા પણ વરસાદ ન આવે અથવા ખાલી નામ પૂરતો આવે. તો સંશોધન ખોટું હતું, આગાહી ખોટી હતી કે જે તે માણસો જેણે આગાહી કરી એ સંશોધનમાં એવું કોઈ દૂષિત પરિણામ કેમ આવ્યું? સાચું પરિણામ સંશોધન કરતા નહીં આવડતું હોય? ઘણા બધા પ્રશ્નો થાય. પણ ખરેખર એવું નથી હોતું. મનોવિજ્ઞાનના જે સંશોધનો છે એ વાસ્તવિક પરિસ્થિતિ તેમજ વિશ્વસનીય અને યથાર્થ મનોવૈજ્ઞાનિક કસોટીઓને નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. માટે મનોવિજ્ઞાનના સંશોધનો છે એ મનુષ્ય વર્તન કે સમાજ વર્તન કે લોકોના મનોવલણો કેવા છે, કે લોકોને કાર્ય સંતોષ મળે છે કે નહીં, લોકોને કામમાં જીવ પરોવીને કરે છે કે નહીં, જોબ ઇન્વોલ્વમેન્ટના ઘણા બધા પ્રશ્નો હોય, વાતાવરણના ઘણા બધા પ્રશ્નો હોય, પગાર ભથ્થું બરોબર ન મળતું હોય તો પણ કામ કરવાની મજા ન આવે, બોસનું જે વર્તન હોય આપણને ગમતું ન હોય તો પણ કામ કરવાની મજા આવે નહીં. દાખલા તરીકે સ્પોર્ટ્સ સાયકોલોજી મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની અને વ્યવહારુ શાખા સ્પોર્ટ્સ સાયકોલોજી. તમે જો અત્યારે આપણી જે ક્રિકેટની ટીમ છે એકદમ ફોર્મમાં છે. એ વર્લ્ડ કપ જીતીને આવી એ પછી પણ દરેક મેચમાં એનું સારું પરફોર્મન્સ છે. તો આજે બકઅપ કરે છે પબ્લિક, પ્રજા અને જે તે સરકાર, વર્તમાન સરકાર. કારણ કે જ્યારે કપિલ દેવ વર્લ્ડ કપ જીતીને આવ્યા ત્યારે રાજીવ ગાંધી કે ઇન્દિરા ગાંધી આગળ ભથ્થું પણ ન હતું કે ભાઈ આપણે એક ઇનામના રૂપમાં એ લોકોને કંઈક ઇનામ આપીએ, એવું પણ ન હતું. તો શું એ ઇનામ ન આપ્યું એની અસર એ ક્રિકેટ ઉપર પડે છે કે નહીં? પુરસ્કાર ન મળવાથી પણ ઘણીવાર જે કલાકાર છે અથવા તો જે રમતગમતના માણસો જે છે, બરોબર, સચિન તેંડુલકરથી માંડીને ધોની અને વિરાટ કોહલી સુધી, તો તમે જુઓ કે એ લોકોની હવે તો સોશિયલ મીડિયા એકદમ એક્ટિવ થઈ ગયું છે. એટલે એ લોકો શું ખાય છે, શું પીવે છે, એમની હોટલ ઉપર કેટલા કેસ ત્યાંથી માંડીને કેટલા બાળકો છે અને એ લોકો ક્યાં ફરવા ગયા, એ દરેક બાબત આપણને સોશિયલ મીડિયા ઉપર જોવા અને સાંભળવા મળે છે. તો આ બધી જ બાબતોની સોશિયલ મીડિયામાં નેગેટિવ ન્યૂઝ પણ હોય
અને સોશિયલ મીડિયામાં પોઝિટિવ ન્યૂઝ પણ હોય છે, બરોબર. તો એ નેગેટિવ ન્યૂઝ અને પોઝિટિવ ન્યૂઝની આપણા વર્તન ઉપર, આપણા વલણો ઉપર શું અસર પડે છે, તો આ બધી જ જે બાબતો જે છે એ ખૂબ સમજવા જેવી છે. મનોવિજ્ઞાનના જે કંઈ સંશોધનો છે એ કેવા છે? તુલનાત્મક સંશોધનો છે, બરોબર. એ તુલનાત્મક સંશોધનો હોવાથી જે કંઈ સંશોધન થાય છે એ વાસ્તવલક્ષી સંશોધન ભલે હોય, પરંતુ ઘણીવાર એવું બને છે કે મનુષ્ય વર્તન જે છે એ ક્ષણે ક્ષણે બદલાતું હોય છે. એ ક્ષણે ક્ષણે બદલાતું હોવાથી એ સંશોધનોમાં પણ ઘણીવાર એ દૂષિત પરિણામો જોવા મળે છે. દાખલા તરીકે આપણે જ્યારે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ આ વખતે કોણ કોણ સત્તા ઉપર આવશે, ભાજપ કે કોંગ્રેસ, તો જે સર્વેક્ષણ થયું ન્યૂઝ ચેનલો દ્વારા, એમાં કદાચ એવું બને કે ભાજપને વોટ વધારે મળ્યા હોય, એટલે તમે એવી આગાહી કરો કે ભાઈ આજે તો આવું પરિણામ મળ્યું છે, પરંતુ તમે કયા વિસ્તારમાં ડેટા કલેક્શન કર્યું, બરોબર. તમે પકવાન 4 રસ્તામાં ડેટા કલેક્શન કર્યું હોય, તમે મણિનગર વિસ્તારમાં એ વોર્ડમાં તમે ડેટા કલેક્શન કર્યું હોય, તો ત્યાં જે પ્રજા છે એ ભાજપ તરફી છે. પણ તમે જુહાપુરામાં જ્યારે આવું એનાલિસિસ કરો કે આવું ડેટા કલેક્શન કરો, તો એમાં કંઈક તમને પરિણામ જુદું જોવા મળે. એટલે પાયલોટ સર્વે કરવો ખૂબ જ જરૂરી છે. પાયલોટ સર્વે કરવાથી ખ્યાલ આવે છે કે આખી સમસ્યા કે આખું સંશોધન છે એ કઈ તરફ જઈ રહ્યું છે. હવે તમે આજનું પેપર વાંચો તો એમાં લખ્યું છે કે મનોહર રંગબેરંગી બ્રહ્માંડનું મહાભયંકર સ્વરૂપ જાણવા મળ્યું. રંગબેરંગી બ્રહ્માંડનું મહાભયંકર સ્વરૂપ જાણવા મળ્યું. તો ટૂંકમાં પૃથ્વીથી 10.8 અબજ પ્રકાશ વર્ષના દૂર બ્લેક હોલમાંથી 5.80 કરોડ કિમીની ઝડપે પવન ફૂંકાયો. તો આ કેવું સંશોધન છે? ખગોળ શાસ્ત્રીઓએ કરેલું સંશોધન છે. જો અમેરિકાની વિસ્કોન્સિન મેડિકલ યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્રીઓનું વિશિષ્ટ સંશોધન કે વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ માટે આ એક નવું સમીકરણ છે. તો મનોવિજ્ઞાનના જે કંઈ સંશોધનો છે એ ખગોળશાસ્ત્રી, કેમેસ્ટ્રી કે બાયોલોજી ને લગતા નથી, પરંતુ એના જે સંશોધનો છે એ મનુષ્ય વર્તન, સમૂહનું વર્તન અને તુલનાત્મક વર્તન ઉપર આધાર રાખે છે. તો એ જે તુલનાત્મક વર્તન જે છે એના ઉપર આપણે અત્યારે ધ્યાન આપવાનું છે. અને મનોવિજ્ઞાનની જે કંઈ સંશોધન પદ્ધતિઓ છે એ સંશોધન પદ્ધતિઓ કેવી છે અને શા માટે છે, એમાં કેવા પ્રકારના સંશોધનોમાં કઈ ટેકનિકનો ઉપયોગ કરીને સંશોધનો કરવા, એ બધી વાત આપણે જાણવી જોઈએ. ખાસ કરીને સંશોધન સમસ્યાનો અર્થ, અને અહીંયા આપણે એનો અર્થ એના લક્ષણોની વાત કરીશું. તો સંશોધન સમસ્યાનો અર્થ, એની વ્યાખ્યા આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા, છતાં યાદ રાખવા માટે થોડુંક રિપીટ કરી દઈએ તો કોઈ પણ મનોવૈજ્ઞાનિક સંશોધનો છે એ શૈક્ષણિક સંશોધનની શરૂઆત એક સંશોધન સમસ્યાની સ્પષ્ટ ઓળખાણથી થાય છે, બરોબર. સંશોધન સમસ્યાની સ્પષ્ટ રીતે ઓળખ કરી તેનો ઉલ્લેખ કરવો અને સંશોધન કરતા માટે એક કઠિન કાર્ય છે. તેમ છતાં પોતાના અનુભવો અને અગાઉ થયેલા સંશોધનોની સમીક્ષા કરીને એક નક્કર સંશોધન સમસ્યા બનાવી શકાય. દાખલા તરીકે તમે કોઈ પણ કેસ સ્ટડી છે, એ કેસ સ્ટડી તમે તમારા જજમેન્ટમાં કે જે કંઈ વકીલ કે જજ હોય છે એ કેસ સ્ટડી મૂકે છે, અને એના ઉપરથી જ આખી વાતનો ખ્યાલ આવે છે કે આખો કેસ કઈ તરફ જઈ રહ્યો છે. અને જે જૂના જજમેન્ટ હોય છે એને ધ્યાનમાં રાખીને પણ જજમેન્ટ આપવામાં આવે છે. તો એમાં કોન્સિક્વન્સીસનો એક કોન્સેપ્ટ, ટૂંકમાં એનો વિચાર કરીને
એ જે કઈ જજમેન્ટ છે એનો ઉપયોગ કરવો કે ન કરવો એનો એક ખ્યાલ આવે છે. તો આવી અનેક જે સમસ્યાઓ છે સંશોધનની, એ સમસ્યાઓ જે છે એક જાણવા જેવી અને સમજવા જેવી હોય છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે સંશોધન સમસ્યા એટલે શું? સામાન્યતઃ સંશોધન સમસ્યા એક એવી સમસ્યા હોય છે જેના દ્વારા બે કે તેથી અધિક પરિવર્ત્યોની વચ્ચે પ્રશ્નાવલી સંબંધની અભિવ્યક્તિ થાય છે. કર્લિંગન ઈસવીસન 1986 દ્વારા સંશોધન સમસ્યા કઈક રીતે વ્યાખ્યાયિત કરી હતી અને આ વ્યાખ્યાનું વિશ્લેષણ ટૂંકમાં વિદ્યાર્થીઓની સમસ્યા કથનની અભિવ્યક્તિ પ્રશ્નાત્મક વાક્ય દ્વારા થાય છે અને આવું વાક્ય બિલકુલ સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવતું હોય છે. દાખલા તરીકે, અવિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિ તથા બુદ્ધિ વચ્ચે શું સંબંધ હોય છે અને શાળા વિદ્યાર્થીઓમાં ચિંતા તથા બુદ્ધિ વચ્ચે શું સંબંધ હોય છે. આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે સમસ્યાનું કથન સ્પષ્ટ રીતે એક પ્રશ્નાત્મક રૂપમાં અભિવ્યક્ત થતું જોવા મળે છે. કથનમાં એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે તેમાં કંઈક પૂછવામાં આવ્યું હતું જેનો ઉત્તર સંશોધન કરતા બાદ જ આપી શકાય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે સંશોધન સમસ્યાની અભિવ્યક્તિ એક પ્રશ્નાત્મક રૂપમાં ન કરતા સાધારણ રૂપમાં પણ કરવામાં આવે છે, પરંતુ આ પ્રથા અધિક પ્રચલિત નથી, કારણ કે તેમાંથી ખબર નથી પડતી કે વાસ્તવમાં સંશોધન કરતા બિંદુ લઈને સંશોધન કરતા શું માગે છે. ટૂંકમાં સમસ્યાનું કથન કઈ રીતે કરવું, તો એ દ્વારા બે અથવા બેથી અધિક પરિવર્ત્યોની વચ્ચેના સંબંધની અભિવ્યક્તિ થાય છે. તેનો અર્થ એ થયો કે સંશોધન સમસ્યાના કથનની અભિવ્યક્તિ કરતા પહેલા સંશોધનકર્તાએ પરિવર્ત્યો વિશે નિર્ણય કરી લેવો જોઈએ. સંશોધન સમસ્યાનું કથન એવી રીતે કરવું જોઈએ જે આનુભવિક પદ્ધતિઓ દ્વારા, એટલે કે એક્સપિરિયન્સ મેથડ, બરોબર, આ એક્સપિરિયન્સ મેથડ દ્વારા ચકાસી શકાય. અને બીજા શબ્દોમાં કહીએ તો સંશોધન સમસ્યાનું કથન એવું હોવું જોઈએ જેના પરિવર્ત્યોનું માપન, માહિતીનું એકત્રીકરણ કરી શકાય. બરોબર. દાખલા તરીકે, કોરોના કાળ દરમિયાન કોરોના થવાથી કેટલા મૃત્યુ પામ્યા અને કોરોનાની બીકના હિસાબે કેટલા મૃત્યુ પામ્યા. એટલે કે મનોભાર જે લોકો અનુભવતા હતા અને ડિપ્રેશનમાં જતા રહ્યા કે ભાઈ હવે તો હું પણ મૃત્યુ પામીશ. ઘરના કોઈ સભ્યોને ક્વોરન્ટાઇન કર્યા હોય અને એનું ટેન્શનથી એ પત્નીને મૃત્યુ આવે કે એના ટેન્શનથી પુત્રને મૃત્યુ આવે, એવા કેટલા. એટલે કે કોરોનાથી નહીં પરંતુ કોરોનાના ડરથી કેટલા લોકો મૃત્યુ પામ્યા. માસ્ક બાંધવાથી જે સફોકેશન થાય છે અને દૂષિત પ્રકારનું એક હવામાન આપણા શ્વાસમાં જાય છે, એના હિસાબે પણ આપણા ફેફસા કેટલા નબળા પડ્યા. તો મનોવિજ્ઞાનના સંશોધનો આવા હોય છે. કોરોના કાળ દરમિયાન મૃત્યુ તો પામ્યા, પરંતુ કોરોનાથી અને કોરોનાની બીક એ બંને અલગ વસ્તુ છે. એ જ રીતે જ્યારે ધરતીકંપ ગુજરાતમાં આવ્યો ત્યારે અમુક લોકો એવા હતા જે ફ્લેટમાં રહેતા હતા માનસી ટાવરમાં, કે એ ફ્લેટ ધરાશાય થાય એ પહેલા જ એમણે 7મા કે 8મા માળેથી ઉપરથી નીચે છલાંગ મારી અને હાથ પગ ભાંગી ગયા. એટલે ઘણીવાર એ બીક જ એટલી ભયંકર હોય છે કુદરતી આફતોની કે એ પહેલા જ વ્યક્તિ જે છે એ ભાગી જાય છે અથવા તો પોતાનું જીવન છે એ ટૂંકાવવાની વાત કરતો હોય છે. તો ટૂંકમાં સંશોધન સમસ્યાના
જે સમસ્યાઓ જે છે એ કેવા પ્રકારની હોય છે, તો કે સંશોધન સમસ્યાનો સંબંધ એ મહત્વપૂર્ણ વિષયો કે ઘટનાઓ સાથે જોડાયેલો હોય છે. એ પછી સંશોધન સમસ્યા ન તો અત્યાધિક સામાન્ય અને ન તો અત્યધિક વિશિષ્ટ હોવી જોઈએ. આથી જ કર્લિંગન જણાવે છે કે સંશોધન સમસ્યા કેવી હોવી જોઈએ, તો કે ઉકેલી શકાય તેવી હોવી જોઈએ. તમને નવાઈ લાગશે, તમને એમ થશે કે ભાઈ સમસ્યા જો ઉકેલી શકાય એવી જ હોય તો બહુ ઈઝી કહેવાય એમ. ના, પણ એ કારણ નથી. કારણ કે અહીંયા આપણે સજીવ વ્યક્તિ, જીવંત વ્યક્તિત્વ, બરોબર, વાર્તનિક વિજ્ઞાનનો આપણે અભ્યાસ કરવાનો છે. વાર્તનિક વિજ્ઞાનની આગાહી કરવાની છે, અને એ આગાહી તો જ થાય કે જો સમસ્યા વ્યવસ્થિત સમજવામાં આવે અને એ ઉકેલી શકાય હોય તેવી. દાખલા તરીકે જેમાં એવા પ્રશ્નો કરવામાં આવે છે કે જેનો ઉત્તર આપવો વ્યક્તિના સામાન્ય ક્ષમતાઓના આધારે શક્ય છે. વિજ્ઞાન, કલા વગેરે ક્ષેત્રમાં આવી સમસ્યાઓનું નિર્માણ થઈ શકે છે. મનોવિજ્ઞાન પણ જે સંશોધન સમસ્યા હોય છે તે મોટે ભાગે આ પ્રકારની હોય છે. સંશોધન મનોવૈજ્ઞાનિકોએ જે વિશેષતા જે છે સંશોધનની, એ વિશેષતાઓ હા કે નામાં ઉત્તર આપી શકાય, તેમજ બીજા શબ્દોમાં કહીએ તો જેના માટે ઉચિત તપાસનીય ઉત્કલ્પનાને એક કામચલાઉ ઉકેલના રૂપમાં વિકસિત કરી શકાય છે. ઉકેલી ન શકાય તેવી સમસ્યાઓમાં ફિલોસોફી, ધર્મ તથા આધિ ભૌતિક શાસ્ત્રોમાં આ પ્રકારની સમસ્યાઓનો ઉપયોગ કરવામાં આવે છે. યુનિવર્સલ પ્રોબ્લેમ નો જે સંબંધ છે અલૌકિક ઘટનાઓ કે પ્રશ્નો સાથે, જેનો સાચો ઉત્તર આપી શકાતો નથી તેવી સમસ્યાઓ. આમ સંશોધનના ઉદ્ભવના જે સ્ત્રોત છે એ વૈજ્ઞાનિક સમસ્યાનું ઘડતર નિશ્ચિત કરી કોઈ પણ સંશોધનકર્તા માટે એક કઠિન કાર્ય હોય છે. તેમ છતાં તે પોતાના આ કઠિન કાર્યને આસાન કરવા માટે અમુક એવા સ્ત્રોતોનો ઉપયોગ કરે છે જેનાથી તેનો સંશોધન સમસ્યાનું ઘડતર કરવું આસાન થઈ જાય છે. આવા સ્ત્રોતોમાં શિક્ષક તથા વિદ્યાર્થીઓ દ્વારા અનુભવ કરવામાં આવેલ મુખ્ય સમસ્યાઓનું અધ્યયન કરીને સંશોધન કરતા એક મુખ્ય સંશોધન સમસ્યાનું નિર્માણ કરે છે. બીજું છે સફળ સંશોધનકર્તાઓ એક વૈજ્ઞાનિક સંશોધનનું નિર્માણ કરવા માટે પાઠ્યપુસ્તક, સંશોધન જર્નલ વગેરે પણ સાવધાનીપૂર્વક વાંચે છે. અમુક પાઠ્યપુસ્તકો અને જર્નલમાં એવી પદ્ધતિઓ અને પ્રક્રિયાઓનો પણ ઉલ્લેખ થાય છે જેનાથી સંશોધનની નવી સમસ્યાઓની ઝલક મળે છે. સાથે સાથે સમસ્યાઓના ઉકેલમાં પણ વિશેષ સહાયતા મેળવી શકાય છે. સંશોધન કરતા કોઈ પણ સંશોધન સમસ્યાનું નિર્માણ કરવા માટે રિસર્ચ પ્રપોઝર, એક્સપર્ટ વગેરેની પણ સલાહ લે છે. એક્સપર્ટની પણ સલાહ, માર્ગદર્શન, બરોબર. કોઈ પણ સંશોધક છે એ પોતાનું સંશોધન કાર્ય એના જે ગાઈડ અથવા તો માર્ગદર્શક છે એની આગળ એ શીખે પણ છે, એની સલાહ પણ લે છે. કારણ કે સંશોધન જેવું કાર્ય જે છે એ કોઈ એક વ્યક્તિથી સંપન્ન થતું નથી. ભલે એની મુખ્ય જવાબદારી હોય સંશોધન કરતાની, પરંતુ એને સહાય કરવા વાળા પણ અનેક મિત્રો, સહકાર્યકરો અને જે તે વ્યક્તિ, સમૂહ કે વિશેષ પરિસ્થિતિમાં જોતનારા વ્યક્તિઓ પણ એને સહાય કરે છે. દાખલા તરીકે GSCL સોડા એસ બનાવવાની ફેક્ટરી,
ધાંગધ્રામાં આવેલી પ્રાઇવેટ ફેક્ટરી અને બરોડામાં આવેલી જીએસસીએલની ટોટલી પ્લાન્ટ ઉપર એટલે કે ઓટોમેટિક અને અર્ધ સરકારી, જે સરકારી નથી ટોટલી પણ અર્ધ સરકારી છે, અને ત્રીજી ફેક્ટરી જે છે એ ટોટલી પ્રાઇવેટ છે. તો આમાં કાર્ય કરતા કર્મચારીઓનો કાર્ય સંતોષ અને કાર્ય સામેલગીરી તમારે આવો અભ્યાસ કરવો હોય તો એ જે ધાંગધ્રામાં જે ટોટલી પ્રાઇવેટ સેક્ટર છે ત્યાંના કર્મચારીઓનો કાર્ય સંતોષ અને કાર્ય સામેલગીરીનો માપ લેવા માટે એ લોકોને જે તે કસોટીઓ આપવી પડે છે. બેલ અને હલની જે છે બરોબર, કાર્ય સામેલગીરી તુલા અને કાર્ય સંતોષ તુલા એનો ઉપયોગ કરી શકાય. એ જ એના જેવું જ કામ કરતા બરોડાના કર્મચારીઓ જે અર્ધ સરકારી સંસ્થા છે, એટલે જે અમુક કામ જે છે એ પ્લાન્ટ ઉપર થતું હોય ને અમુક જે છે એ કર્મચારીઓને એ મજૂરી વર્ક પણ કરવું પડે એવા કર્મચારીઓ, તો એ લોકોનો કાર્ય સંતોષ કેટલો છે, એ લોકોની કાર્ય સામેલગીરીનો માપદંડ શું આવે છે, અને ટોટલી પ્લાન્ટ ઉપર કરતા જે કર્મચારીઓ છે જેના પોતાના કપડાં જે છે એ પણ જરાય મેલા નથી થતા, એની ઇસ્ત્રી પણ વિખાતી નથી, અને ટોટલી એ ઓટોમેટિક પ્લાન્ટ એટલે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી અને જે તે મશીનોની મદદથી જ એ લોકોને કામ પાર પાડવાનું હોય છે. એટલે કે સોડા એસ બનાવવાનું કારખાનું જે છે ઈનોની ફેક્ટરી, તો એ અલગ અલગ કામના પ્રકારો પણ છે, અલગ અલગ કર્મચારીઓ પણ છે, એ લોકોની ઉંમર શું છે, એ લોકોનું વાતાવરણ કેવું છે, એ લોકોના ઉપરી અધિકારીઓ સીઈઓ કેવા છે, એનો સ્વભાવ કેવો છે, એનું વલણ કેવું છે, અને પોતાનું વલણ પણ પોતાની કંપની તરફ કેવું છે. આ બધી જ વસ્તુઓનો જ્યારે આપણે અભ્યાસ કરવા માંગતા હોઈએ ત્યારે તમે એમ કહો કે ના હું એકલી જ આમાં બધો અભ્યાસ કરી લઉં, તો એવું બનતું નથી. તમારે સતત કોઈનો સાથ અને સહકારની જરૂર પડે છે. એમાં સીઈઓ થી માંડીને મેનેજર અને સામાન્ય કર્મચારીઓથી માંડીને પ્યુન સુધીની બધી જ વ્યક્તિઓની તમારે જરૂર પડે છે. સૌથી પહેલા તો તમારે મંજૂરી લેવી પડે છે કે ભાઈ હું મારો ધ્યેય જે છે એ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં મારો આ રસનો વિષય છે, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, અને મારે મારી એમફિલની થીસીસ તૈયાર કરવાની છે, અને મારે તમારા પ્લાન્ટ ઉપર ડેટા કલેક્શન કરવાના છે, કર્મચારીઓનું વ્યક્તિત્વ કેવું છે, બરાબર, એ લોકોનું એજ્યુકેશન કેવું છે વગેરે જાણવા માટે જ્યારે તમને પરમિશન મળી જાય અને પછી તમારે લેખિત આપવું પડે છે કે જે સંશોધનનું પરિણામ આવે એ પરિણામનો ઉપયોગ માત્ર હું ડિગ્રી મેળવવા માટે જ કરીશ, અથવા તો કોઈ સંસ્થા પણ, કોઈ ઔદ્યોગિક સંસ્થા પણ તમને એ પ્રકારના સંશોધન કરવા માટે રોકે, તમને પૈસા આપે કે ભાઈ અમને અમારી કંપનીના કર્મચારીઓના વલણો વિશે જાણવું છે, તો તમને એ અપોઇન્ટમેન્ટ આપે 2 વર્ષ કે ભાઈ 2 વર્ષમાં તમે અમારી કંપની વિશે કંઈક નવું સંશોધન કરો જેથી અમને આગળ ઉપર કેવા પ્રકારના નિયમો બનાવવા અને પગાર ભથ્થું કેટલું આપવું, કામના કલાકો કેટલા રાખવા, કઈ એજ ગ્રુપના લોકો વધારે સક્ષમ છે આ કામ કરવા માટે વગેરેની માહિતી ઘણીવાર કંપનીને પણ જોતી હોય છે. તો એ જે તમારી થીસીસ તૈયાર થઈ ગયા પછી પણ તમે જે તે સીઈઓ થી માંડીને મેનેજર અને કર્મચારીઓનું કાઉન્સેલિંગ કરીને જરૂર પડે ત્યાં દખલગીરી આપીને તમે તમારા સંશોધનનો વ્યવહારુ ઉપયોગ કરો અને કરાવી શકો છો. તો આ જે કઈ સંશોધનો થાય છે એ લોકહિત માટે થાય છે. જુદી જુદી ઇન્ડસ્ટ્રીયલ સંસ્થાઓ છે. એ જ રીતે એજ્યુકેશન સાયકોલોજી, શાળાકીય મનોવિજ્ઞાન, બરોબર,
તો શાળામાં કયા પ્રકારના વિદ્યાર્થીઓ આવે છે, એ લોકોને કઈ બાબતનો અસંતોષ છે, એ લોકોનું વલણ કેવું છે. તો સરકાર જે કંઈ નવી શિક્ષણ નીતિ અપનાવી છે એમાં આવા અનેક પ્રકારના સંશોધનોનો પણ એમણે ઉપયોગ કર્યો હોય છે. એ સંશોધનો દ્વારા જ આપણી મર્યાદા અથવા તો આપણી ખામી શું છે, એટલે કે શિક્ષકોની ખામી કે શિક્ષણ નીતિની ખામી કે જે તે ગવર્મેન્ટના નિયમો કે અમલદારશાહી શિક્ષણ એ કામ નથી લાગતું. અત્યારે જે ફેરફાર થયો છે કે ઓનલાઈન શિક્ષણ બરોબર કેટલું ઉપયોગી અને કેટલું ભયજનક, અથવા તો ઓનલાઈન શિક્ષણમાં ભણતા વિદ્યાર્થીઓનો શિક્ષણ પ્રત્યેનો સંતોષ અને ઓફલાઈનમાં ભણાવતા કે ભણતા વિદ્યાર્થીઓનો શિક્ષણ કે જે તે વિષય પ્રત્યેનો સંતોષ કેટલો છે, આવું તમે કમ્પેરિઝન સ્ટડી કરી શકો છો. અમદાવાદ જેવા મેગા સિટીમાં 108 યુનિવર્સિટી છે અને એ 108 યુનિવર્સિટીમાંથી અમુક યુનિવર્સિટી જે છે એ ઓફલાઈન પણ ભણાવે છે અને ઓનલાઈન પણ ભણાવે છે. તો એનો બેનિફિટ બંને રીતે મળે વિદ્યાર્થીઓને. દાખલા તરીકે GLS યુનિવર્સિટી, તો એ જ રીતે જે કંઈ તમે વ્યાયામથી માંડીને અત્યારે નવરાત્રી નજીક છે તો લોકો ગરબા પણ ઓનલાઈન શીખે છે. શીખી શકાય, યાંત્રિક શક્તિને લગતું કામ જે છે એ શીખી શકાય, પરંતુ જ્યારે કોઈ ફિલોસોફી સબ્જેક્ટ હોય, કોઈ સાયકોલોજી સબ્જેક્ટ હોય કે સામાજિક વર્તન એટલે કે વાર્તનિક વિષયને લગતો કોઈ જ્યારે સબ્જેક્ટ હોય અને ત્યારે આપણે ભણાવી તો એ ઓનલાઈન કરતાં ઓફલાઈન જે છે એ વધારે ઇફેક્ટિવ હોય છે. દાખલા તરીકે મનોવિજ્ઞાનની એક શાખા એવી છે જેને પ્રાયોગિક મનોવિજ્ઞાન એવું કહેવામાં આવે છે. હવે પ્રાયોગિક મનોવિજ્ઞાન તમારે વિષય રાખીને ભણવું હોય તો તમે એક્સટર્નલ જે કે ઓનલાઈન જે તમે ભણો છો એ તમે ના પ્રયોગો ઓનલાઈન તમે કરી ના શકો. એ પ્રયોગો માટે તો પ્રેક્ટિકલ લેબ જ જોઈએ. તો અમુક મર્યાદાઓ છે, બરોબર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે કે એઆઈની મદદથી આપણે ઘણું બધું કરી શકીએ છીએ અને ઘણી બધી એઆઈની પણ મર્યાદા છે, બરોબર. અને અંતે જે માણસ એક માણસને સમજાવી શકે કે શીખતો કરી શકે, એક શિક્ષક વિદ્યાર્થીને શીખતો કરી શકે, તો એમાં એ સામસામા પ્રત્યક્ષ સંબંધો, પ્રત્યક્ષ સાયુજ્ય સ્થાપન અને પ્રત્યક્ષ ઘણીવાર સ્પર્શ આશીર્વાદ રૂપે પણ એક એક જેને કહેવાય ને કે એક વધારે એ શિક્ષણ તરફ લઈ જાય છે. હવે દસ્તાવેજના સ્ત્રોતોનો પણ ઘણીવાર આપણે ઉપયોગ કરીએ છીએ સંશોધન કાર્ય દરમિયાન. તો આ સ્ત્રોતોમાં ઓફિશિયલ અને બિન ઓફિશિયલ આંકડાઓનું નિરીક્ષણ અને વિશ્લેષણ, સ્થાનિક સમાચાર પત્રો તથા સરકારી વસ્તુ ગણતરીના પ્રકારોનું જ્યાંથી વર્ણનાત્મક સામગ્રીઓ આસાનીથી ઉપલબ્ધ થઈ શકે છે તેનો સમાવેશ કરી શકાય છે. વૈયક્તિક સ્ત્રોતો, જેમાં આંકડાઓ વિશે પૂરતું જ્ઞાન ધરાવતી વ્યક્તિ સાથે વાતચીત કરીને સમસ્યા શોધી શકાય છે. એ જ રીતે પુસ્તકાલયના સ્ત્રોતો, તો આ પ્રકારના સ્ત્રોતોમાં વિભિન્ન પ્રકારના પાઠ્યપુસ્તકો, જનરલો, મોનોગ્રાફ અને સમાચાર વિશ્લેષણ વગેરેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો તમે જુઓ, અને હવે સોશિયલ મીડિયા, બરાબર, એમાં ફેસબુક આવી જાય કે વોટ્સએપ આવી જાય કે પેલી ટિકટોક 1 મિનિટની જે બધી તમે રીલ બનાવો છો એ બધું જ આવી જાય. તો એમાં ઘણીવાર પીળું પત્રકારત્વ પણ ભાગ ભજવે છે. પણ છતાં તમે જ્યારે સંશોધન કરવું હોય ત્યારે પેલા તમારે ફેક ન્યૂઝ તો નથી ને,
એ ચેક કરી લેવું પડે. કારણ કે ઘણીવાર ફેક ન્યૂઝથી તમે એના ડેટામાં તમે એનો ઉપયોગ કરો એ ફેક ન્યૂઝના, તો એ જે રિઝલ્ટ છે એ દૂષિત આવશે. હવે આપણે પરિવર્તીઓનો અર્થ, પરિવર્ત્ય કોને કહેવાય, જે તમે એફવાયમાં શીખી ગયા છો સામાન્ય મનોવિજ્ઞાનમાં, તમે ટીવાયમાં સંશોધનનું પેપર ભણ્યા હશો તો એમાં પણ શીખી ગયા છો. એટલે માત્ર આપણે થોડુંક યાદ કરી લઈએ કે પરિવર્તીઓનો અર્થ અને એનું સ્વરૂપ કેવું હોય છે. મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંશોધનોમાં પરિવર્ત્ય એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. પરિવર્ત્ય નામથી જ સ્પષ્ટ થઈ જાય છે કે મૂલ્ય પરિવર્તન, પરંતુ પરિવર્તનની જે વ્યાખ્યા કરવાની આ વિસ્તૃત મનોવૈજ્ઞાનિક સંશોધનોમાં પરિવર્ત્યોના થોડા વિશિષ્ટ અર્થમાં પ્રયોગ થાય છે. અહીં પરિવર્ત્યનું તાત્પર્ય વસ્તુ, ઘટના કે પ્રાણીના એવા લક્ષણો કે વિશિષ્ટતાઓ સાથે હોય છે જેને માપી શકાય છે. ડી એમેડો શબ્દોમાં કહીએ તો કોઈ પણ પરિવર્ત્ય છે એ મૂળભૂત રીતે બે એની વિશેષતાઓ હોય છે કે વસ્તુ, ચીજ કે ઘટનાઓને પરિવર્ત્ય કહેવા માટે એ આવશ્યક છે કે તેમાં માપનનું લક્ષણ હોવું જોઈએ. જો આ લક્ષણ નથી તો તે મનોવૈજ્ઞાનિક સંશોધનોમાં પરિવર્ત્યોની શ્રેણીમાં નથી મૂકી શકાતું. બીજું છે, કોઈ પણ ચીજ કે પ્રાણીના લક્ષણોનું માપન માત્ર માત્રાત્મક રીતે થાય એ જરૂરી નથી, પરંતુ તેનું માપન ગુણાત્મક રીતે પણ થવું જોઈએ. પ્રજાતિ, જાતિ એટલે સેક્સ, ધર્મ, ભાષા અમુક એવા પરિવર્ત્યોના ઉદાહરણો છે જેનું માપન ગુણાત્મક રીતે જ થાય છે. બુદ્ધિ એ માત્રાત્મક ઢંગથી મપાતું પરિવર્ત્ય છે. હવે પરિવર્ત્યોના પ્રકારોનો આપણે વિચાર કરીએ તો મુખ્ય પ્રકારોમાંનું આધારિત પરિવર્ત્ય, સ્વતંત્ર પરિવર્ત્ય અને સંગત પરિવર્ત્ય, જેને ડિપેન્ડન્ટ પરિવર્ત્ય પણ કહેવામાં આવે છે. ઇન્ડિપેન્ડન્ટ પરિવર્ત્ય, ડિપેન્ડન્ટ પરિવર્ત્ય અને રિલેટિવ બરાબર પરિવર્ત્ય, વેરિયેબલ એટલે ડિપેન્ડન્ટ વેરિયેબલ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને રિલેટિવ વેરિયેબલ. કોઈ પણ પ્રયોગ કે સંશોધનોમાં આધારિત પરિવર્ત્ય એવું પરિવર્ત્ય છે જેના વિશે સંશોધન કરતા અમુક આગાહી કરવાનું પસંદ કરે છે. વાસ્તવમાં આ એવું પરિવર્ત્ય છે જેનું પ્રયોગ કરતા સાવધાનીપૂર્વક નિરીક્ષણ કરે છે તથા તેને રેકોર્ડ પણ કરે છે. હિલ નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1980માં કહ્યું હતું કે આધારિત પરિવર્ત્યને આધારિત એટલા માટે કહેવામાં આવે છે કે આ પરિવર્ત્યમાં થતું પરિવર્તન સ્વતંત્ર પરિવર્તનના પ્રયોગકર્તા દ્વારા કરવામાં આવેલ ફેરફાર કે હસ્તપ્રયોજન પર આધારિત હોય છે. આ કારણે જ કર્લિંગને ઈસવીસન 1986માં સ્વતંત્ર પરિવર્ત્યને એક પૂર્વ કલ્પિત કારણ તથા આધારિત પરિવર્ત્યને એક પૂર્વ કલ્પિત અસર કહી છે. કેન્ડોવિસ તથા રોડિંગન્સન ઈસવીસન 1984ના અનુસાર એક સારા આધારિત પરિવર્ત્યમાં વિશ્વસનીયતા, યથાર્થતા, સંગતતાના ગુણો જોવા મળે છે. જો પહેલા કરવામાં આવેલ પ્રયોગોને એ જ રીતે ફરી કરવામાં આવે અર્થાત તો બીજી વખત એ જ પ્રયોજન, એ જ સ્વતંત્ર પરિવર્ત્ય તથા એક ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવે તો આધારિત પરિવર્ત્ય એવા જ પ્રાપ્તાંક આપવા જોઈએ.
આમ સ્વતંત્ર અથવા તો પરિવર્ત્ય કહેવામાં આવે છે. સ્વતંત્ર પરિવર્ત્ય એવા પરિવર્ત્યને કહેવામાં આવે છે જેમાં પ્રયોગકર્તા દ્વારા ફેરફાર કે હસ્તપ્રયોજન કરી શકાય છે. દાખલા તરીકે ઘોંઘાટ, તો ઘોંઘાટની પ્રયોગ પાત્ર ઉપર થતી અસર. તો એક પ્રયોગ પાત્રને ખૂબ જ ઘોંઘાટવાળા વાતાવરણમાં બેસાડીને ધ્યાનનો પ્રયોગ કરવામાં આવે અને એક લેબ એવી જગ્યાએ હોય કે જ્યાં ટાંચણી પડે તો પણ અવાજ આવે, તો એ જે પ્રયોગ પાત્ર છે એને ધ્યાનનો એકાગ્રતા જે છે એ વધારે સારી એ રીતે એ એકાગ્ર થઈને એ પ્રયોગ કરી શકશે, કારણ કે ત્યાં બિલકુલ ઘોંઘાટ નથી. અને બીજી એવી જગ્યાએ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા આવેલી છે કે જ્યાં શાક માર્કેટ નજીકમાં છે, જ્યાં સતત અવાજ આવે રાખે છે, તો ત્યાં સ્વાભાવિક છે કે એકાગ્રતાનો પ્રશ્ન રહે અને એકાગ્ર થઈને એ જે તે પ્રયોગ પાત્ર જે છે એ ધ્યાન પોતાનું ફોકસ કરી શકે નહીં. આપણે ટૂંકમાં TYBમાં તમે રૂબિનનો કપ એ જે છે ધ્યાનનો એ ભણી ગયા છો કે થોડીક વાર બે ચહેરાઓ દેખાય અને થોડીક વાર રૂબિનનો કપ દેખાય. ધ્યાન વિચલન એટલે શું, બરોબર? તો એમાં આપણે ભણી ગયા કે ધ્યાન વિભાજન છે એ શક્ય નથી, પરંતુ ધ્યાન વિચલન એ શક્ય છે. તો સ્વતંત્ર પરિવર્ત્ય એવા પરિવર્ત્યને કહેવામાં આવે છે જેમાં પ્રયોગકર્તા દ્વારા ફેરફાર કે હસ્તપ્રયોજન કરવામાં આવે છે. બીજા શબ્દોમાં સ્વતંત્ર પરિવર્ત્ય એ છે કે જેના મૂલ્યોમાં પ્રયોગકર્તા પરિવર્તન કરે છે અને આ પરિવર્ત્યોની અસર આધારિત પરિવર્ત્ય પર શું પડે છે તે પણ જોઈ શકાય છે. આમ સ્વતંત્ર પરિવર્ત્યના બે પ્રકાર છે, ઈ ટાઈપ સ્વતંત્ર પરિવર્ત્ય અને એસ ટાઈપ સ્વતંત્ર પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્યનું આ વિભાજન ફેરફારની પદ્ધતિ પર આધારિત છે. જ્યારે સંશોધનકર્તા પ્રયોગના સ્વતંત્ર પરિવર્ત્યમાં પરિવર્તન સીધી રીતે કે પ્રાયોગિક રીતે કરે છે ત્યારે આ પ્રકારના પરિવર્ત્યને ઈ ટાઈપ સ્વતંત્ર પરિવર્ત્ય કહેવામાં આવે છે. દાખલા તરીકે પાઠની લંબાઈની અસર શીખવાની ક્રિયા પર પડે છે કે નહીં. સમગ્ર પદ્ધતિ, ખંડ પદ્ધતિ અને અખંડ પદ્ધતિની શિક્ષણ ક્રિયા પર અસર, શીખવાની ક્રિયા પર અસર. આવો પ્રયોગ પણ આપણે TYBમાં ભણી ગયા છીએ, બરાબર? તો પ્રયોગ કરતા પાઠની લંબાઈમાં વધારો ઘટાડો કરી શકે છે. અહીં પાઠની લંબાઈમાં હસ્તપ્રયોજન એ પ્રાયોગિક રીતે અથવા તો સીધી રીતે કરવામાં આવે છે. તો આથી તે ઈ ટાઈપ સ્વતંત્ર પરિવર્ત્યોનું ઉદાહરણ છે. હવે સંગત પરિવર્ત્ય, બરોબર, રિલેટિવ વેરિયેબલ, તેને બાહ્ય પરિવર્ત્ય પણ કહેવામાં આવે છે, નિયંત્રિત પરિવર્ત્ય પણ કહેવામાં આવે છે. સંગત પરિવર્ત્ય એવા પરિવર્ત્યને કહેવામાં આવે છે જેની અસર આધારિત પરિવર્ત્ય પર પડતી પ્રયોગકર્તા રોકે છે. વાસ્તવમાં બધા સંગત પરિવર્ત્ય એ સ્વતંત્ર પરિવર્ત્યની શ્રેણીના હોય છે, પરંતુ પ્રયોગકર્તા તેની અસરનું અધ્યયન નથી કરવા માંગતા, આથી તેને નિયંત્રણ કરીને રાખે છે. આથી જ તેને નિયંત્રિત પરિવર્ત્ય એવું કહેવામાં આવે છે. કેન્ડોવીઝ અને રોડિંગન્સ નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1984માં નિયંત્રિત પરિવર્ત્ય એક પ્રકારનું સંભવિત પરિવર્ત્ય હોય છે જેનો પ્રયોગ
દરમિયાન સ્થિર રાખવામાં આવે છે. અને આ એવું પરિવર્ત્ય હોય છે જે પરિવર્તિત નથી થતું, કારણ કે પ્રયોગકર્તા દ્વારા તેને નિયંત્રિત કરી દેવામાં આવતું હોય છે. હવે સંગત પરિવર્ત્ય નીચેના 3 પ્રકારો છે, જેમાં પ્રયોજ્ય સંગત પરિવર્ત્ય, સ્થિતિગત સંગત પરિવર્ત્ય અને અનુક્રમ સંગત પરિવર્ત્ય. અને સક્રિય પરિવર્ત્ય અને તેના લક્ષણોનું પરિવર્ત્ય, જેમાં ગુણાત્મક પરિવર્ત્ય અને માત્રાત્મક અથવા તો સંખ્યાત્મક પરિવર્ત્ય. તો એના જે પેટા વિભાગમાં સૈદ્ધાંતિક મનન, ડિઝાઇનનું મનન એટલે કે ડિઝાઇન કેવી કરવી સંશોધન કાર્ય દરમિયાન, આનો બધો જ વિચાર પહેલેથી જ કરી લેવામાં આવે છે. અને એનો વ્યવહારુ ઉપયોગ આપણે કરી શકશું કે નહીં, કારણ કે તમે સંશોધન કાર્ય 2 કે 4 વર્ષ સુધી કરે રાખો અને પછી 4 વર્ષ પછી એ ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા પ્લાસ્ટિકથી સર્જાતી હતી, તો એ પ્લાસ્ટિકનું અસ્તિત્વ જ ન હોય એવું બને, તો એ જે સંશોધન છે એનો કોઈ ઉપયોગ રહેતો નથી. પરંતુ ભવિષ્યનો વિચાર કરીને કોઈ પણ સંશોધન સમસ્યાઓ જે છે કે કોઈ પણ ઉત્કલ્પનાની રચના છે એ કરવામાં આવે છે કે જેનો ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે. હવે સંશોધન પદ્ધતિઓમાં આપણે આ 003 પેપરમાં ઉત્કલ્પના વિશે વિચાર કરીશું. ઉત્કલ્પના કોને કહેવાય? ઉત્કલ્પના એટલે શું? જેને આપણે ઇંગ્લિશમાં હાઇપોથિસિસ તરીકે ઓળખાવીએ છીએ. ખાસ કરીને શૈક્ષણિક સંશોધનો તથા મનોવૈજ્ઞાનિક સંશોધનોનું સ્વરૂપ ભલે પ્રાયોગિક હોય કે અપ્રાયોગિક હોય, પણ સંશોધન સમસ્યાની વૈજ્ઞાનિક પસંદગી થયા બાદ સંશોધનકર્તા ઉત્કલ્પનાઓનું નિર્માણ કરે છે. હવે જ્યારે સંશોધનકર્તા કોઈ સંશોધન સમસ્યાની પસંદગી કરે છે, તો તેનો એક કામચલાઉ ઉકેલ એટલે કે ટેસ્ટિંગ, બરાબર, એક તપાસકીય પ્રસ્તાવના, જેને પાયલોટ સર્વે આપણે આગળ ઉપર જોશું ના રૂપમાં રજૂ કરે છે. આ તપાસનીય પ્રસ્તાવનાને જ ઉત્કલ્પના કહેવામાં આવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે કોઈ સંશોધન સમસ્યાનો એક પ્રસ્થાપિત તપાસનીય ઉત્તમ ઉત્કલ્પના છે કે નહીં. દાખલા તરીકે સંશોધનકર્તાની સમસ્યા કંઈક આ પ્રકારની હોય: શું શિક્ષણ પર પ્રબલનની અસર પડે છે? શું શિક્ષણ પર પુરસ્કારની અસર પડે છે? શું શિક્ષણ પર નવી શિક્ષણ નીતિની અસર પડશે? વગેરે. આ સંશોધન સમસ્યાઓ એક પ્રસ્થાપિત તપાસનીય ઉત્તમ આ પ્રકારે તૈયાર કરી શકાય છે. પ્રબલનથી શીખવાની ક્રિયામાં ઝડપ આવશે તથા દંડ આપવાથી શીખવાની ક્રિયામાં એ જે છે એ મંદ પડશે. તો આ તપાસનીય ઉત્તમ ઉત્કલ્પના કહી શકાય. દાખલા તરીકે સમગ્રતાલક્ષી દ્રષ્ટિકોણમાં વર્ધીમલ, કોહલર અને કોફકાના જે પ્રયોગો તમે ઉચ્ચતર સામાન્ય મનોવિજ્ઞાનમાં ભણી ગયા, જેમાં પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, સમસ્યા ઉકેલનું શિક્ષણ અને આંતરસૂઝ દ્વારા શિક્ષણ, આ 3 પ્રકારની જે ટેકનિક છે એ તમે ભણી ગયા. તો પુરસ્કાર આપવાથી શિક્ષણમાં વધારો કરી શકાય અને જેને શિક્ષા આપવાથી એ પ્રકારનું વર્તન જે છે દૂર કરવા માટે એ વિલોપન એટલે શોર્ટ આપવામાં આવે તો શીખેલી ક્રિયા જે છે એનું વિલોપન પણ ઘણીવાર થતું હોય છે. તો આ જે બધી શિક્ષણ ટેકનિક છે
અને એમાં વપરાતા જે સાધનો છે એને ધ્યાનમાં રાખીને ઉત્કલ્પના એટલે કે હાઇપોથિસિસની રચના કરવામાં આવે છે. આપણે ટાઈમ ઇઝ ઓવર. હાઇપોથિસિસ વિશે આપણે પછીથી વાત કરીશું. નમસ્કાર.